કેતન બાપુ ગારિયાધાર વાલમરામ બાપાની જગ્યાના મહંત. અમારે વાલમરામ બાપાની 140મી પુણ્યતિથિ 21/4 આવે 21 તારીખે છે, 21/4/26માં. તો અમારું કાર્યક્રમ સવારથી શરૂ થતા હોય છે. સવારે 8 વાગે અમે વાલમરામ બાપાની પાદુકાનું પૂજન કરતા હોય. બપોરે 11, 10:30, 11 બટુક ભોજન, બાળકોનું અને મોટાઓના પ્રસાદનું કાર્યક્રમ હોય છે પટેલવાડીમાં. એમાં ખૂબ ભાવિકો, લગભગ 4,000 બાળક પ્રસાદ લેવા આવતા હોય છે. બાળકોને અમે પેન્સિલ, પેન, રબર એવી બધી કીટ, એક નાની આખી બાળકને શિક્ષણમાં ઉપયોગી થાય એવી દરેક બાળકને અમે આપતા હોઈએ છીએ. મોટાઓનું પણ 10,000 જેટલું પ્રસાદનો કાર્યક્રમ અમે રાખતા હોય. પછી 3 વાગે અમારી શોભાયાત્રા શરૂ થતી હોય છે. બપોરે 3 વાગ્યાથી ગારિયાધાર વાલમરામ બાપાના જગ્યાથી શોભાયાત્રા શરૂ થાય અને આખા ગામમાં ફરતી હોય છે. શોભાયાત્રાનો રૂટ પણ ઘણો લાંબો હોય છે. છેક સાંજે 7 વાગે પાછી જગ્યામાં પધારે અને પછી મહાઆરતી કરતા હોઈએ છીએ. શોભાયાત્રામાં પણ લગભગ 20,000 જેટલી સંખ્યામાં બધા ભાવિકો જોડાતા હોય છે. 50, 60, 70 ટ્રેક્ટરો હોય, JCB હોય, 4-5 બળદ હોય, ઘોડા હોય, એવું બધા વિવિધ ફ્લોટો ઊભા થતા હોય છે, એમાં બનાવતા હોય છે સેવકો દ્વારા. સ્વયં પોતે પોતાનો ફ્લોટ લાવી અને ભજન કીર્તનની મંડળીઓ એમાં બેસીને ગાતા હોય. આવા પ્રકારની શોભાયાત્રા હોય છે અમારી, અને ખૂબ ભાવિકો એમાં ભાગ લેતા હોય છે. એ જ અમારો સાંજે અમારી સંતવાણીનો કાર્યક્રમ હોય છે. એમાં રાત્રે અમારે ગોપાલ સાધુ અને સાહિત્યમાં સુખદેવભાઈ ધામેલિયાનો કાર્યક્રમ અમે રાત્રે રાખ્યો છે તાલુકા શાળાના મેદાનમાં. પણ દરેક ભાવિકોને સંતવાણીનો લાભ લેવા મારું હાર્દિક આમંત્રણ છે.